આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપ સૌ બંધુઓનો ખૂબ ખૂબ સ્વાગત છે. આજે જે NFHS નો જે રિપોર્ટ આવ્યું છે એ ખૂબ જ ચોંકાવનારું છે. કુપોષણ મામલામાં ગુજરાત દેશમાં છેલ્લેથી બીજા ક્રમે આવી ગયું છે. વારંવાર કહેતો હતો કે ગુજરાતમાં હયાત જે ગુજરાતની રાજનીતિમાં ભાજપના નેતાઓ જે હોદ્દેદારો છે, પદાધિકારીઓ છે, મંત્રી મુખ્યમંત્રીઓ અને સરકાર ચલાવતા આવડતી નથી. ગુજરાત અત્યારે ખૂબ પાછળ જઈ રહ્યું છે. કુપોષણમાં તમે વિચાર કરો, ઉત્તર પ્રદેશની હાલત ખૂબ ખરાબ હતી. ઉત્તર પ્રદેશ કરતા પણ, ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર કરતા પણ આપણી હાલત અત્યારે ખરાબ થઈ ગઈ. તમે જો 32 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ગુજરાતનો 31મો નંબર છે કુપોષણ. એટલે કે જે કુપોષિત બાળકો અત્યારે ગુજરાતમાં દિવસે ને દિવસે વધી રહ્યા છે, એ એટલા માટે વધી રહ્યા છે કે એક તો આપણે ગરીબો માટે કોઈ વ્યવસ્થા ઊભી નથી કરી શક્યા. કુપોષિત બાળકો માટે કુપોષણથી બહાર આવે એના માટેની કોઈ વ્યવસ્થા કરી નથી શક્યા. અને હવાઈ વાતો કરે છે વિકસિત ગુજરાત છે અમારું. ગુજરાત ખાતર માત્ર ને માત્ર વિકાસ અત્યારે ભાજપના 20,000 પદાધિકારીઓ સિવાય ગુજરાતમાં કોઈનો વિકાસ થતો જ નથી. બધા લોકો પાછળ જાય છે. ટેક્સ બધા પ્રજા ચૂકવે છે. આજે કુપોષણમાં તમે જો ગુજરાતની હાલત ખૂબ દયનીય બની ગઈ છે. એની જ સાથે સાથે હમણાં તમે જો ઇન્દોર બાદ ગાંધીનગરમાં ફરીથી ગટરનું પાણી મિક્સિંગ થઈ જતા હમણાં જ નવી પાઇપલાઇન નાખી. એનો મતલબ કે કેટલી મજબૂત પાઇપલાઇન નાખી હશે. અંગ્રેજો મૂર્ખા હતા, 100 વર્ષ સુધી પાઇપલાઇનો ચાલતી હતી. આ ભાજપ વાળા પાસેથી શીખવાની જરૂર છે. 2 મહિનામાં 2 વર્ષમાં પાઇપલાઇન તૂટી જાય અને એમાંથી ગટરનું પાણી મિક્સ થઈ જાય. અને અમિત શાહજીની લોકસભામાં સાહેબ પાણી, શુદ્ધ પાણી નથી મળી રહ્યું. લોકો પાણી ગંદુ પીવાથી ટાઇફોઇડ થયા છે અને લોકો મોતની સામે ઝઝૂમી રહ્યા છે. અને અમિત શાહજી મોટા મોટા બળગા ફૂંકી રહ્યા છે. દુઃખ સાથે કહેવું પડે છે, ગુજરાતીઓની આત્માઓ, ગુજરાતીઓ જગાડો. હવે તો તમારા બાળકોના જીવ ઉપર ભાજપ રમત રમી રહ્યું છે. એક બાજુ કુપોષિત બાળકની વાત કરો અને એ જ કુપોષિત બાળકના માતા પિતા જયારે ભાજપને મત આપે છે ત્યારે ખૂબ ચિંતા થાય છે કે હજુ પણ આપણે આપણી આત્માને જગાડી નથી શક્યા. ગાંધીનગર જેવા વિસ્તારમાં જ્યાં મહાનગરપાલિકા ભાજપની છે, વર્ષોથી જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો ભાજપની, સાંસદ ભાજપનું, મંત્રી ભાજપનું, સરકાર ભાજપની, કેન્દ્ર સરકાર ભાજપની, અને છતાંય પાણી શુદ્ધ પીવા મળી નથી રહ્યું અને લોકો અત્યારે મોતની સાથે ઝઝૂમી રહ્યા છે. આ ભાજપને મત આપવાનું પરિણામ છે. તમે જુઓ, ગુજરાતમાં શુદ્ધ પાણીના 1 લાખથી વધુ સેમ્પલ લેવાયા છે. એમાં 1 લાખથી વધુ સેમ્પલોમાં તમે કલ્પના 1,10,000 પાણીના સેમ્પલ ફેલ ગયા છે. એટલે કે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં પીવાલાયક પાણી નથી. તમને ને મને ભાજપ ખાલી પીવાલાયક પાણી નથી આપી શકતું સાહેબ 30 વર્ષના શાસનમાં. તમે કલ્પના કરો. અને આપણે જ્ઞાતિ, જાતિ, ધર્મ, એના વાડાઓથી આપણે ભાજપને મત આપીએ છીએ. એનું પરિણામ તમને ને મને જે આ કિડનીના, કેન્સરના આ બધા રોગો થઈ રહ્યા છે, પાણીજન્ય રોગો થઈ રહ્યા છે, ભાજપ શુદ્ધ પાણી આપી શકતું નથી. એટલી એની તાકાત નથી. અને ભાજપના કોઈ પણ નેતા, મંત્રી, મુખ્યમંત્રીની તાકાત નથી કે ગુજરાતને ચલાવી શકે. અને એટલે જ ગુજરાત પીછળતું જાય છે. તમે જુઓ, છેલ્લા 3 વર્ષમાં ગુજરાત દરેક જગ્યાએ પાછળ ગયું છે. દરેક જગ્યાએ. આજે ગુજરાતમાં 10,000થી વધુ MSME બંધ પડી રહ્યા છે. શું કામ? ભ્રષ્ટાચારના કારણે. તો આ બધી બાબતો છે જેને આમ આદમી પાર્ટી આગામી સમયમાં ઘર ઘર સુધી લઈ જશે. અમે ડોર ટુ ડોર કેમ્પેન આજથી ચાલુ કર્યું છે ગુજરાતભરમાં. અને હું ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે આમ આદમી પાર્ટીની ટીમ તમારે ત્યાં આવે તો તમારી સમસ્યાઓ જાણવા માટે આવશે. તમારા હક અને અધિકારોની લડાઈ શું છે, તમારા મુદ્દાઓ શું છે, એના માટે આવશે. અને આજથી ઘર ઘરનો કેમ્પેન અમે ચાલુ કર્યા છે, ડોર ટુ ડોર. આપ સૌ સહયોગ કરશો અને આમ આદમી પાર્ટી તમારા મુદ્દાઓને લઈને અડીખમ ઊભી છે. બાકી ભાજપ અને ભાજપના નેતાઓથી હવે ગુજરાત સંભાળાઈ શકતું નથી. એટલે આ ખૂબ જ અત્યંત ગંભીર બાબત છે.